જંગલેશ્વરમાં આવતીકાલથી રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન થવાનું છે ને લોકોએ જે સ્વયંભૂ જ પાડવાનું ચાલુ કરી દીધું છે. આજથી જ આ દ્રશ્યો આપણે સીધા બતાવી રહ્યા છે કે કાલથી જ લોકો છે તેમની જે મકાનો છે તેમણે પાડવાનું શરૂ કરી દીધું છે. જેમના મકાનો ખાસ કરીને આખા નથી જતા એ લોકોએ મકાનો પાડવાનું શરૂ કર્યું છે, કારણ કે જો બુલડોઝર ફરે તો તેમનું આખું મકાન પડી શકે છે. એટલે કે આખું મકાન ન પડે ને જેટલું તેમનું કપાતમાં જાય છે તે પાડવા માટે લોકોએ પોતે સ્વયંભૂ મકાનો પાડવાના ગઈકાલથી જ શરૂ કરી દીધા છે. અત્યાર સુધીમાં 300 જેટલા લોકો છે, તેમને અંદાજે 300 જેટલા લોકોએ પોતાના મકાન સ્વયંભૂ રીતે જ પાડી નાખ્યા છે, સ્વયંભૂ રીતને ખાલી કરી રહ્યા છે. સીધા દ્રશ્યો છે તે આપણે બતાવી રહ્યા છીએ જંગલેશ્વર વિસ્તારના, કે જંગલેશ્વરનો નકશો છે તે આવનારા 3-4 દિવસ પછી આખો અલગ દેખાવાનો છે તે વાત હવે નિશ્ચિત છે. તે થઈ ગઈ છે ને હવે આ ડિમોલેશન છે કે કોઈ પણ રીતે અટકવાનું નથી તે પણ હવે નિશ્ચિત થઈ રહ્યું લાગી રહ્યું છે, કારણ કે હાઈકોર્ટ છે તેમણે સ્ટે આપવાની અત્યારે જે આરએમસી દ્વારા જે ડિમોલેશન છે તેમાં સ્ટે આપવાની મનાઈ કરી દીધી છે. અને અત્યારે આ જોઈ શકાય છે કે આખું જંગલેશ્વર છે તે હવે પડવાની સ્થિતિમાં છે. 1500 જેટલી મિલકતો આવતીકાલથી પડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ કલેક્ટર તંત્ર દ્વારા જે ડિમોલેશન હતું તેમાં 3 મહિનાનો સ્ટે આવ્યો છે, એટલે એ આખી મિલકતો અલગ છે, આ ડિમોલેશન આખું અલગ છે. જોઈ શકાય છે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. જાતે જ લોકો પોતાના મકાનો આજથી જ પાડવાનું શરૂ કર્યું છે. ખૂબ મોટો પોલીસ કાફલો છે. મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી, જામનગર જિલ્લામાંથી પણ પોલીસ કર્મીઓ છે તે બોલાવી લેવામાં આવ્યા છે. 1500થી વધુ પોલીસ કર્મીઓ છે તે ખડે પગે રહેવાના છે. ફૂટ પેટ્રોલિંગ છે તે શરૂ કરાવી દેવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી તંત્ર છે, પોલીસ કર્મીઓ છે, પોલીસ અધિકારીઓ છે, લોકોને સમજાવી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘર્ષણ ન થાય તે પોલીસ તંત્રની જવાબદારી છે ને એ માટે તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે કે લોકો સાથે ઘર્ષણ ન થાય, કારણ કે લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. આ રીતના જે મેગા ડિમોલેશન છે તેમાંથી લોકો છે તે નારાજ છે તંત્રથી ને તે જ માટે ઘર્ષણ ન થાય તે સૌથી મોટી જવાબદારી પોલીસ તંત્રની રહે છે ને તે જ માટે પોલીસ તંત્ર એકદમ સુસજ્જ છે. આવતીકાલ સવારે 5 વાગ્યાથી લઈને આ મેગા ડિમોલેશન છે તે શરૂ થઈ જવાનું છે ને મોટા પ્રમાણમાં જે ટ્રેક્ટરો છે, જેસીબી છે તે પણ જે તૈયાર છે તે રાખી દેવામાં આવ્યા છે. લોકો છે તે પણ ખાલી કરીને પોતાના મકાનો છે તે જઈ રહ્યા છે. હવે આવતીકાલથી આ મેગા ડિમોલેશન છે તે શરૂ થઈ જવાનું છે, પરંતુ આજથી જ આ તૈયારીઓ છે, આજથી જ આ ડિમોલેશન છે, સ્વયંભૂ ડિમોલેશન તે શરૂ થઈ ગયું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.